પ્રબલ ન્યૂઝ હર ખબર આપ તક। હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં આગળ વાત કરીએ તો થરાદ માળી સમાજના 31 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે સમસ્ત માળી સમાજ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માળી સમાજના 17મા સમૂહ લગ્નમાં 31 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ દંપતીઓને આશીર્વાદ આપવા પૂજ્ય છોગારામ બાપુ વેરહાઉસના ચેરમેન મગનલાલ માળી, રાજપૂત સમાજના અગ્રણી કાંજીભાઈ રાજપૂત, ડીડી રાજપૂત, થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ તેમજ વિક્રમભાઈ પિલુડા, અમૃતભાઈ માળી, સેંધાભાઈ માળી, રમેશભાઈ માળી, કિશોરભાઈ માળી, વસંતભાઈ માળી, સુરેશભાઈ માળી સહિત દાતાઓ અને રાજકીય સરકારી આગેવાનો તેમજ સમસ્ત માળી સમાજના યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્ન પ્રસંગે પૂજ્ય છોગારામ બાપુએ પણ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। રિપોર્ટર પ્રકાશભાઈ સુથાર, થરાદ।